મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બેન્કેબલ લોન માટેની યોજના વિશે, જેમાં તમને 8 લાખ રૂપિયા સુધીની લોન સામે 1,25,000 રૂપિયાની સબસિડી છે મળવાપાત્ર છે. યોજનાનો લાભ કોને મળશે, ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ જાણીએ તો કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કો, પબ્લિક સેક્ટરની બેન્કો, ખાનગી બેન્કો મારફતે નાણાકીય લોન અથવા તો સહાય આપવાની આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અહીં આયોજન હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે. હવે મિત્રો, આ યોજના છે એ કોને મળવાપાત્ર છે? તો કે વર્ષ 18 ને 65 વર્ષની અંદર જેમની ઉંમર આવતી હોય તો એ તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અથવા તો તાલીમ અનુભવ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથીને ઓછામાં ઓછા 3 મહિના અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 1 મહિનાની તાલીમ લીધેલી હોવી જોઈએ, અથવા 1 વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જરૂરી છે, અથવા તો વારસાગત કારીગરી છે એ હોવી જરૂરી છે. હવે મિત્રો, અહીં કોઈ આવક મર્યાદા છે એ લાગુ પડતી નથી. બેંક મારફત લોન અને ધિરાણની મહત્તમ મર્યાદા કેટલી રહેશે? તો અહીં મિત્રો, ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ 8 લાખ રહેશે, સેવા ક્ષેત્ર માટે પણ 8 લાખ રૂપિયા રહેશે અને વેપાર ક્ષેત્ર માટે પણ 8 લાખ રૂપિયા તમને મળવાપાત્ર છે. તો મિત્રો, અહીંયા તમારો વ્યવસાય ઉદ્યોગને લગતો હોય, સેવાને પૂરી પાડવા લગતો હોય કે વેપાર અને વાણિજ્યને લગતો હોય તો અહીં તમને 8 લાખ રૂપિયા છે એ મળવાપાત્ર થશે. એ મિત્રો, ધિરાણની રકમ ઉપર તમને સહાયના દર છે એ કઈ પ્રકારે લાગુ પડશે? તો આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે. અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વિસ્તાર આપેલો છે, જનરલ કેટેગરી, અને અહીંયા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, મહિલા અને 40% કે તેથી વધુ અપંગ કે અંધ વ્યક્તિઓ હોય. મિત્રો, ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો જનરલ કેટેગરીમાં 25%, બાકી જે અનામત કેટેગરી છે એમને 40% મળવાપાત્ર રહેશે, અને શહેરી વિસ્તારની અંદર 20% જનરલ કેટેગરીને અને અન્યને 30% છે એ અહીં સહાય મળવાપાત્ર થશે. મિત્રો, સહાયની મહત્તમ મર્યાદા આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે ઉદ્યોગ ક્ષેત્રે હોય તો અહીં તમને 1.25 લાખ રૂપિયાની મર્યાદામાં સબસિડી મળવાપાત્ર છે. એ જ રીતે સેવા ક્ષેત્ર માટે 1 લાખ છે એ તમને મળવાપાત્ર છે. અને વેપારની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 60,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 75,000 રૂપિયા મળવાપાત્ર છે. એ જ રીતે રિઝર્વ કેટેગરી શહેરી અને ગ્રામ્ય બંને માટે 80,000 છે એ તમને મળવાપાત્ર છે. અહીં પણ મિત્રો એક નોંધ આપેલી છે કે અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્ર માટે મહત્તમ તમને 1.25 લાખ રૂપિયો છે એ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે મિત્રો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. તમારા જિલ્લાની અંદર એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આવેલું હોય છે, તો ત્યાં જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત મિત્રો, જો તમારે આનું ફોર્મ જોતું હોય વાજપાઈ બેન્કેબલ યોજનાનું, તો ટેલિગ્રામ ચેનલ ઉપર હું તમને અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે એને મેળવી શકશો. અને જો તમારે સબસિડી ફોર્મ જોતું હોય તો એ પણ તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકશો. તો મિત્રો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જ્યાંથી ને તમે છે એ વધુ માહિતી મેળવી શકો છો, અથવા તો આવા કોઈ પણ ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો. અને તે ઉપરાંત આપણી એક વોટ્સએપ ચેનલ પણ છે, તો એમાં પણ મિત્રો આપણે અપલોડ કરતા હોઈએ છીએ, તો તમે એને પણ જોઈન કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.